દવાખાને હમણાં એક ભાઈ ગયો તો ડોક્ટર કે બોલો, તો કે ઉધરસ શરદી ને જરાક આમ ધગશ જેવું આવી જાય છે. એ ડોક્ટરે બધું ચેક કર્યું કે આ 3 ટાણાની દવા છે ને એ લઈ લેજો. ત્યાં તો એપલનો ફોન કાઢીને ડોક્ટરના ટેબલમાંથી મૂક્યો છે. સાહેબ જોઈ ગયા, પાલટી તો મોટી છે, લાખ રૂપિયાના એપલ ફોન વાપરે, મોબાઈલ, એને કઈ 3 ટાણામાં પતાવાય? જો કે આ 3 ટાણાનું તો એટલે જ કહું છું કે આજનો જે તમે લઈ લ્યો ને, કાલે નૈણા કોઠે આવો હવાર. અને આપણા દવાખાના નીચે આપણી જ લેબોરેટરી છે, આખું શરીર ચેકઅપ કરાવવાનું થશે. 5000 રૂપિયા થશે, પણ જે કાંઈ તકલીફ હોય ખબર પડી જાય. ઓલો તો ગયો 3 ટાણા દવા પીધીને સવારે નૈણા કોઠે આવ્યો, એ બધું ચેક કર્યું, ડાયાબિટીસ માપીને હવે એ કે જમી જાઓ, જમી લ્યો. પછી જઈમાં પછી પાછું ચેક કર્યું અને પછી અઠવાડિયાની દવા આપી. એ કે અઠવાડિયે પાછું આ ચેક કરવું પડશે, આમાં મને શંકા લાગે છે. એપલનો ફોન કાઢ્યો ને એ જ વાંચો, બીજો કાંઈ નહીં. દર અઠવાડિયે જાય ને વળી ચેક કરે ને વળી અઠવાડિયાની દવા. આવું આવેલું 10 મહિના તો મોબાઈલ વેચાઈ ગયો. તો છેલ્લે પાછો બતાવવા ગયો ને તો નોકિયાનું બટકું કાઢીને મૂક્યું ને તો સાહેબ કે બસ હવે રેડી, આ છેલ્લી 3 ટાણા.